હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ધ આરતી કિચન. તો આજે આપણે બનાવી રહ્યા છીએ દહીંવડા. તેના માટે આપણે જોઈશે 2 વાટકી અડદની દાળ અને 1 વાટકી મગની દાળ. પછી એને આપણે પલાળી લઈશું. 3 થી 4 કલાક પલાળ્યા બાદ જોઈ શકો છો તમે એકદમ દાળ ફૂલી ગઈ છે. પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરીશું અને બધું એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે અને 3 થી 4 મરચાં નાખવાના છે એમાં. પછી આપણે મિક્સરમાં નાખીને ક્રશ કરીશું અને જોઈ શકો છો એકદમ આપણું બેટર તૈયાર છે દહીં વડાનું. પછી આપણે એમાં 1 થી 1.5 ચમચી આપણે મીઠું ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો, વધારે ઓછું તમે કરી શકો છો. પછી એકદમ ફીણવાનું છે, એનો કલર એકદમ વ્હાઈટ ઉપર આવી જાય ત્યાં સુધી એકદમ ફીણવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 2 થી 5 મિનિટ સુધી એક જ પેલામાં આપણે ફીણવાનું છે. અને બેટરને ચેક કરવા માટે કે આપણું બેટર પરફેક્ટ રીતે ફીણાઈ ગયું છે એના ચેક કરવા માટે આપણે 1 વાટકીમાં પાણી લઈશું અને એનાથી આપણે ચેક કરીશું. જોઈ શકો છો મારું બેટર તૈયાર છે. હવે એને ચેક કરીશું. જો એકદમ પાણીમાં તરી ગયું એટલે સમજી લેવાનું કે આપણું બરાબર બેટર તૈયાર થઈ ગયું છે. પછી મીડિયમ તાપ તેલ મૂકીને પછી આપણે એમાં વડા મૂકીશું. ફાસ્ટ ગેસ નહીં રાખવાનો, મીડિયમ તાપે જ કરવાનો અને એકદમ વ્હાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહીશું આપણે. આ રેસીપી આપણે ઉનાળામાં ખાઈ શકાય એવી છે, ઓઇલ ફ્રી બનશે એટલે કોઈને ઓઇલ ફ્રી ખાવું હોય તો બી ખાઈ શકાય છે. બહુ તેલ બી નહીં હોતું. અને હવે આપણે ઉનાળો આવે છે તો દહીં આપણા હેલ્થ માટે બહુ સારું એવું હોય છે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેવા આપણા વડા મસ્ત તૈયાર છે. પછી આપણે એના ઠંડા પાણીમાં નાખીશું. જો તમારા ઘર ગેસ્ટ આવી ગયા હોય તો વડા તૈયાર કરીને રાખવાના અને ગરમ પાણી કરીને પછી એમાં વડા નાખી દેવાના એટલે ફટાફટ આપણી રેસીપી થઈ જાય. ઇન્સ્ટન્ટ ગેસ્ટ આવ્યા હોય ત્યારે. તો જુઓ એમાં મેં પાણી બધું એક્સ્ટ્રા કાઢી નાખ્યું છે. એકદમ ફૂલીને મસ્ત થઈ ગયા છે, એકદમ વ્હાઈટ વડા તૈયાર થઈ ગયા છે. તો પછી જોઈ શકો છો હવે આપણે એમાં દહીં નાખીશું. દહીં નાખ્યા બાદ પછી આપણે ખાંડ દળેલી નાખવાની છે. ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો, આમાં વધારે ઓછું. પછી આપણે જીરા પાવડર નાખીશું, જે શેકેલું મેં ઘરે બનાવ્યું છે, અને મરચું પાવડર છે, અને આંબલીની ચટણી અને આપણે ગ્રીન ચટણી છે ફુદીનાવાળી. પછી આપણે એમાં સેવ નાખી શકો છો તમે, દાડમ જેવો તમારો ટેસ્ટ હોય, કોઈ ફ્રૂટ નાખી શકો છો જેવું તમને ભાવે એવું. જો મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.